બાળકની આદતોનું સર્જન થાય છે. અહીંયા એ શિસ્ત શીખે. એટલે એવું કહેવાય કે 5 વર્ષ સુધી ચાણક્યએ કીધું લાડ યેત. એને બહુ જ પ્રેમ કરો, એને બહુ જ વાલ આપો. એને એમ લાગવું જોઈએ હું જ રાજા ને હું જ રાણી, હું પ્રિન્સ અને હું પ્રિન્સેસ. મારાથી મોટું દુનિયામાં કોઈ છે જ નહીં. ઘરમાં બી એવું. પણ જેવો 6ઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરે એટલે એને સૈનિક બનાવી દેવાનું. શું બનાવી દેવાનું? રાજામાંથી. પછી તાળીએત. પછી એટલું બધું શિસ્ત, કારણ કે જે બાળક આ 5 વર્ષમાં 6 થી લઈને 10 વર્ષમાં જે બાળક શિસ્ત નહીં શીખે એ પછી કોઈ દિવસ નહીં શીખે. પછી તમે થાકી જશો તો બી નહીં. જ્યારે બાળક સાંભળવાની ઉંમરમાં છે ત્યારે તમારું સાંભળતું નથી. તમને શું લાગે છે મોટું થઈને સાંભળશે? અને મોટા ભાગના પેરેન્ટને એવું કે મોટો થશે ને એટલે સમજી જશે. તો આપણે ન સમજી ગયા હોત, આપણે હજુ ક્યાં સમજ્યા? આપણા પેરેન્ટે આપણને માર્યા, ટપાયરા,